ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ જોવા મળી હતી। વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો હતો। આજ વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આજ રાત્રે કેવું વાતાવરણ રહેવાનું છે અને આગામી 24 કલાકની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે વાતાવરણ કેવું રહેવાનું છે, કેવી આગાહી કરવામાં આવી છે, કઈ પ્રકારનો વરસાદ પડવાનો છે, એની સંપૂર્ણ તમને આગાહી જણાવીશું। ખાસ તમે આજનો વિડીયો છે છેલ્લે સુધી જોજો, કારણ કે ગુજરાત રાજ્યના જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા લેટેસ્ટ નવી આગાહી છે જાહેર કરી છે। એમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં 12 તારીખથી 15 તારીખ સુધી આગામી 3 દિવસ સુધી છે વાતાવરણ સૂકું રહેશે એ માટેની આગાહી કરવામાં આવી છે। વરાપ હજુ સુધી રહેશે, કારણ કે છેલ્લા 2 દિવસની અંદર જે વરાપ જોવા મળી હતી, ફરી વખત એક વરસાદનું નવું ઝાપટું છે એ જોવા મળ્યું હતું, પરંતુ હજુ સુધી છે એ વરાપની છે આગાહી કરવામાં આવી રહી છે। વાતાવરણની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરબદલ થતો જોવા મળ્યો નથી। અત્યારે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો તડકો છે એ જામ્યો છે। બપોર સુધીના સમયગાળામાં તમે જોવો તો વાતાવરણની અંદર સતત તડકો છે જોવા મળી રહ્યો છે। અત્યારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ તમને જણાવીએ તો આજ રાત્રિ સુધી છે એક પણ સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરી શકશે નહીં। 15 તારીખ સુધીમાં 3 સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે। કયા કયા સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડશે એ અંગેની તમને આગાહી આજના વિડીયોમાં જણાવીશું। અને આજે પણ એ તમને જણાવી દઈશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે, હવે પછીના હવામાન સમાચાર અને હવામાન અપડેટ વિશે કે તેની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને છે એ આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે સૂકું રહી શકે છે, કારણ કે દિવસે જો વાતાવરણ સૂકું રહ્યું હોય તો રાત્રિનું પણ વાતાવરણ છે એ સેમ રહેવાનું છે। અત્યારે લેટેસ્ટ આગાહીમાં તો કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ધોધમાર વરસાદ પડશે, પરંતુ કયા જિલ્લાઓની અંદર આજ રાત્રે ધોધમાર વરસાદ પડશે એ અંગેની તમને સંપૂર્ણ અપડેટ જણાવીએ। લેટેસ્ટ આગાહી એવી સામે આવી રહી છે કે આજે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગના વિસ્તારો, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે છે એ સારામાં સારું વાતાવરણ થતું જોવા મળી રહ્યું છે। એટલે કે વરસાદની ફરી વખત છે એ સિસ્ટમ એક્ટિવ થશે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોથી છે એ શરૂ થશે। આ સાથે મિત્રો મધ્ય ભારત તરફથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડતી એક સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભારતના ભાગના વિસ્તારો વચ્ચે છે એ આ એક સિસ્ટમ અસર પહોંચાડી રહી છે। મધ્ય ભાગના ભારતના વિસ્તારોથી આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી અસર પહોંચાડી શકે છે, કારણ કે ટ્રફ લાઇન જે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે, મજબૂત ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે। અરબ સાગર અને બંગાળની ખાડીના વચ્ચેના જે ટ્રફ લાઇન જ્યારે પણ બનતા હોય છે એમાં વરસાદ પણ ધોધમાર પડતો હોય અને સારો પડતો હોય એને લઈને આગાહી કરવામાં આવતી હોય છે। અત્યારની આગાહી પણ કંઈક એવી જ કરવામાં આવી રહી છે। અત્યારે લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। 13 અને 14 તારીખનું વાતાવરણ છે એ પણ તમે જોઈ શકો છો। 13-14 તારીખના રોજ છે એ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ, એટલે કે ગુજરાત રિજનના જે ભાગ છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। સારા વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ અત્યારે તો મિત્રો મધ્યમ ભારે અતિ ભારે વરસાદ પડવાને લઈને છે એ લેટેસ્ટ આગાહીઓ થતી હોય છે। ઘણી વખત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ છે એ સિસ્ટમો બનતી હોય છે અને એ સિસ્ટમોના ભાગરૂપે વરસાદનું જોર છે એ વધતું હોય છે, પરંતુ અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના અમુક ભાગના વિસ્તારોની અંદર છે એ સારો વરસાદ પડશે, અમુક ભાગના વિસ્તારોની અંદર છે નહીવત વરસાદ હશે અને અમુક જિલ્લાઓની અંદર તો સૂકું વાતાવરણ રહેશે। જે સૂકું વાતાવરણ રહેવાનું છે મિત્રો 2 થી 3 દિવસ માટે સૂકું રહેવાનું છે, જેમાં 14 તારીખ અને 15 તારીખ સુધી આ રીતના છે એ વાતાવરણની અંદર અસર છે થતી જોવા મળશે, કારણ કે અત્યારે જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે, ટ્રફ લાઇન સતત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગ વિસ્તારો વચ્ચે છે એ આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ અસર પહોંચાડી શકે છે। તો આ પ્રકારે જો ટ્રફ લાઇનની અંદર અસર પહોંચશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વાતાવરણ સૂકું રહેશે, અને વાતાવરણ જો સૂકું રહે તો મિત્રો 15 તારીખ સુધી છે એ સેમ વાતાવરણ રહેવાનું છે, અને એમાં પણ અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એ પ્રકારે 2 થી 3 દિવસ જો વાતાવરણની અંદર કોઈ પણ ક્લાઇમેટ ચેન્જની અસર કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા નહીં મળે તો
ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસોમાં છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે નહીં. તો વરસાદી સિસ્ટમનો જો ઘેરાવો મજબૂત બને તો જ વરસાદ છે એ સારો પડે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તો અત્યારથી જ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય તો વરસાદ છે એ ધીમો પડી જશે. અને જો વરસાદ ધીમો એક વખત પડ્યો તો વાતાવરણની અંદર પણ ફેરબદલ થશે અને ક્લાઇમેટ ચેન્જની અસર જે થવી જોઈએ એ ક્લાઇમેટ ચેન્જની અસર પણ નહીં થાય ને જેના કારણે ચોમાસું છે એ ખેંચાશે. જો મિત્રો ચોમાસું ખેંચાણું તો ખેડૂતોને ખૂબ નુકસાન થઈ શકે છે, પાક નુકસાન થવાનો પણ વારો આવી શકે છે. અને અતિભારે જો વરસાદ પડ્યો તો અતિભારે વરસાદના કારણે પણ ખેડૂતોને નુકસાન થવાનો વારો આવી શકે છે. કારણ કે જો અતિભારે વરસાદ પડ્યો તો ખેડૂતોને છે એ અતિવૃષ્ટિ, પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ખેતરોમાં જો પાણી ભરાઈ ગયા તો વાતાવરણની અંદર જે ફેરફાર થતો હોય એના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગના જે વિસ્તારો છે એ ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચી શકે છે. તો આવી પરિસ્થિતિઓ વચ્ચે છે એ ગુજરાતના દરેક ખેડૂતો છે એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તો અત્યારે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે ગુજરાત રાજ્યનું જે સૌરાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો જે ગુજરાત રિજન ભાગના વિસ્તારો કહેવામાં આવે છે આ વિસ્તારોની અંદર 2 દિવસ છે એ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પછી છે એ વરસાદની નવી અપડેટ છે જાહેર થશે. તો અત્યારનું વાતાવરણ તો મિત્રો 2 થી 3 દિવસ માટે સારું રહેવાનું છે એ પ્રકારની આગાહી કરી દેવામાં આવી છે. લેટેસ્ટ આગાહી છે જેને કારણે અત્યારે મિત્રો બરફની પણ આગાહી છે સાથે કરવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. તો એ કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે? તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. કારણ કે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ આવે એ પહેલાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ટકરાશે આ સિસ્ટમ. જો આ ટકરાશે આ સિસ્ટમ તો વાતાવરણની અંદર મોટો ફેરબદલ થશે. જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો સાથે મહીસાગર, ખેડા, બ્રહ્મપુત્રા તેમજ મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી આ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. 2 દિવસ પછી જો લેટેસ્ટ આગાહી જાહેર થાય તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ દર્શાવવામાં આવે અને વાતાવરણની અંદર જો ફેરબદલ થશે તો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે તો એ ઘેરાવો છે હવે પછી જોવા મળશે. જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર છે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. અત્યારે તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર ક્લાઉડી છે એ સિસ્ટમ જોવા મળી છે. એટલે કે વાતાવરણની અંદર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2 થી 3 દિવસની જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે સિસ્ટમની અંદર ઘેરાવો પણ બનશે અને એ ઘેરાવો મજબૂત બનશે. સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડશે. તો આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. આજના વિડીયોની અંદર આપણે જે પણ આગાહી જોઈ છે, માહિતી જોઈ છે એ લગભગ 90% સુધીની સાચી હોય છે. કારણ કે હવામાન વિભાગ દ્વારા અને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આગાહી કરવામાં આવે છે એ 90% સુધી સાચી પડે છે. ને એ પછી જો વાતાવરણની અંદર કોઈ પણ ફેરબદલ કે થતો હોય તો એ લો પ્રેશર સિસ્ટમ, ઘેરાવો અને મજબૂત બનતી જે સિસ્ટમો છે એના ઉપર અસર રાખે અથવા તો એના ઉપર આધાર રાખે. તો એ પ્રકારની આગાહી છે કરવામાં આવતી હોય છે. તો મિત્રો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે તમને વિડીયો સ્વરૂપે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. અમુક ભાગ આ 3 વિભાગની અંદર જ વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. બાકી કચ્છ લાગુના વિસ્તાર છે જેમાં ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે, આ ઘણા બધા આવા જિલ્લાઓ છે. કચ્છ લાગુના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત સિવાય જે પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો હોય અને જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આગાહીમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. દિવસ દરમિયાનનું વાતાવરણ તો સાવ અલગ થઈ ગયું છે. ઉનાળા જેવું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે મિત્રો હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે તો હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે ફરી વખત ક્યારે કરવામાં આવશે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શું ખરેખર થશે કે નહીં. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા હજુ સુધી ગુજરાતના અમુક જિલ્લાઓ સિવાય છે એ જોવા કે સાંભળવામાં મળ્યા નથી. તો વીજળીના કડાકા ભડાકા સમાન નવું નક્ષત્ર ક્યારથી લાગુ થશે,
પુનર્વસુ નક્ષત્ર છે એની અસર ક્યારે જોવા મળશે, દરેક અંગેની જે આગાહી છે એ આપણે આવનારા સમયની અંદર પણ જાણીશું, કારણ કે ઘણા બધા મિત્રોનો આ પ્રકારનો પ્રશ્ન છે. તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે એ પ્રકારની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જાણીશું. હવે તમને લેટેસ્ટ આગાહી જણાવીએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે નબળો પડ્યો છે. સ્થિતિ છે ખૂબ જ વીક પડી છે, જેના કારણે અત્યારે વરસાદ છે જોવા મળતો નથી. પરંતુ જો અઠવાડિયા સુધી આમ સામાન્ય તાપમાન રહેશે, વાતાવરણની અંદર કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ કે ફેરફાર નહીં થાય